પત્રો ભર્યા. માળી હાટીનામાં આજે જિલ્લા પંચાયતના 5 સભ્યો અને તાલુકા પંચાયતના 20 સભ્યોએ પોતાના ઉમેદવારી પત્રો ભર્યા છે. સવારના 10 વાગે દરબાર સમાજની વાડીએથી સંસદ સભ્ય શ્રી રાજેશભાઈ ચુડાસમા, ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈ કરગઠિયા સહિત તાલુકાના 2000 જેટલા ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કાર્યકરોની હાજરીમાં રેલી સ્વરૂપે જિલ્લા પંચાયતની 5 સીટના ઉમેદવારો માળી હાટીનાના જીતુભાઈ બચુભાઈ સિસોદિયા, અમરાપુર ગીરમાં નીમુબેન રામસિંહભાઈ ચૌહાણ, ગડુ શેરબાગમાં મણિબેન રામભાઈ વાળા, જુત્તરમાં કાથળભાઈ ઉર્ફે નાનુભાઈ ગોદરભાઈ સિંધવ કુમતીવાળા, કુકસવાડામાં અસ્મિતાબેન ચેતનભાઈ ચૌહાણ. આ 5 જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની 20 સીટના ઉમેદવારો એ ઉમેદવારી પત્રો ભર્યા છે. તાલુકા પંચાયતની 20 સીટમાંથી માળિયા હાટીના 1માંથી માકીબેન મુળુભાઈ સિસોદિયા અને માળિયા 2માંથી શીતલબેન આઝાદસિંહ સિસોદિયા સહિત 20 ઉમેદવારોએ પોતાના ઉમેદવારી પત્રો ભર્યા છે. આ પ્રસંગે યોજાયેલ એક વિશાળ જાહેર સભામાં સંસદ સભ્ય રાજેશભાઈ ચુડાસમા અને ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા સહિતના તમામ આગેવાનોએ જણાવ્યું હતું કે જિલ્લા પંચાયતની 5 સીટ અને તાલુકા પંચાયતની 20 સીટ ઉપર ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારો વિજેતા થશે એમ તમામ આગેવાનોએ જણાવ્યું હતું. આમ જોઈએ તો આ બધી બેઠકો ઉપર ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનો ત્રિપાંખ્યો જંગ જામશે. જે દર્શક મિત્રોએ સુપરફાસ્ટ ચેનલને સબસ્ક્રાઈબર નથી કરી તેમણે સબસ્ક્રાઈબર કરી લેવી.
પ્રેમના તાતણે બંધાય. તમે બધા તમારો કિંમતી સમય આપી અને જ્યારે આજે નામાંકન આપણું રજૂ કરવાનું છે એમાં પધાર્યા તે બદલ ભાજપ માળિયા પરિવાર વતી આપ સૌનું હાર્દિક અભિનંદન કરીએ છીએ. भारत माता की भारत माता की પાછળભાઈ તડકો લાલભાઈ ઉર્ફે નાનુભાઈ માળિયા તાલુકાની જુથ્થડ જિલ્લા પંચાયતના ઉમેદવાર તરીકે પાર્ટીએ મને સિલેક્ટ કર્યો છે. તો જુથ્થડ જિલ્લા પંચાયતના ઉમેદવાર તરીકે મારું ફોર્મ ભરાણું છે. રોજ માળિયા તાલુકાના 20 ઉમેદવારો અને જિલ્લા પંચાયતના 5 ઉમેદવારોને જે ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપી છે એના આજે ફોર્મ ભરવાની વિધિ કરવામાં આવી. મોટી સંખ્યામાં સમાજના આગેવાનો, વડીલો, ધારાસભ્યશ્રી, હું પોતે અને સાંસદશ્રી સહિત તમામ આ જિલ્લાના આગેવાનો દ્વારા દરબાર સમાજથી મામલતદાર કચેરી સુધી રેલીનું આયોજન કર્યું. હજારો લોકો જોડાયા અને ખૂબ ઉત્સાહપૂર્વક આજે ફોર્મ ભરવામાં આવ્યા અને 100% 20માંથી 20 ટિકિટ મેળવી અમે જીતશું અને જિલ્લા પંચાયત પણ અમે 5 જીતશું એવી અમને આશા છે. भारत माता की वंदे वंदे. धन्यवाद. આપણે દઈ દઈએ. ભાઈ તમારો હાથ આવે. સીતુભાઈ સેજ વાઈટ આવો એટલે દિલીપભાઈ દેખાય. રેડી હાલો લઈ લ્યો છે. શું માળિયા તાલુકાની અંદર અને સમગ્ર ભારતની અંદર આપણા પ્રણતો પુત્ર નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહનું જ્યારે આખા ભારતની અંદર જે લોકચાહના અને ભારતને એક નવી દિશામાં આગળ વધી રહ્યા છે ત્યારે આજે ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર માળિયા તાલુકાની અંદર આજે 20 ફોર્મ તાલુકા પંચાયત અને 5 જિલ્લા પંચાયતના ઉમેદવારો આજે એક સાથે જ્યારે મોટી જનભેદની ઊભી થઈ ત્યારે અમે બધા એક રાજેશભાઈ ચુડાસમા, ભગવાનજીભાઈ કરગઠિયા અને આપણા પ્રમુખ દિલીપભાઈ સાથે અમે એક રેલીના માધ્યમથી આજ માળિયા ગામની અંદરથી મોટી સંખ્યામાં ઉપસ્થિત બધા રહ્યા ત્યારે આજે અહીં ફોર્મ રજૂ કર્યા અને અમને વિશ્વાસ છે કે નરેન્દ્રભાઈ અને અમિતભાઈ શાહની જે ભારત દેશને નવી દિશામાં આગળ વધારી રહ્યા ત્યારે માળિયાની અંદર પણ આજે 20 સીટ તાલુકા પંચાયત અને 5 જિલ્લા પંચાયતના તમામ સદસ્ય વિજય બનશે એવી અમે અપેક્ષા રાખીએ છીએ. માળિયાની પ્રજાને અમારી પર પૂરેપૂરો વિશ્વાસ છે ત્યારે અમે ખૂબ પ્રજાની વચમાં રહી અને કામ કર્યા છે ત્યારે આજે અપેક્ષા રાખીએ છીએ કે અમારા તમામ સદસ્ય વિજય બને. જીતુભાઈ ખાસ કરીને તમે સરપંચ છો, તમને રાજકીય જે વહીવટોની ખબર હોય છે. આ બાજુ ઉમેદવાર છે ને હું થઈ ગયો રેડી આપી દો.